મારા બધા દર્શકોને મારા સીતારામ. ચેતર વસાવા માટે હાઈકોર્ટમાં અપીલ ક્યારે કરવાના છે, વકીલો ક્યારે અપીલ કરશે ને ક્યારે ચેતર વસાવાને મુક્તિ મળશે, આ સતત ચર્ચાતા સવાલ વચ્ચે એક મોટા સમાચાર, એક એક્સક્લુઝિવ સમાચાર તમને આપી દઉં કે ચેતર વસાવાની હાઈકોર્ટમાં અપીલ પહેલા એક અપીલ થઈ ચૂકી છે, જે ચેતર વસાવા માટે નથી, પરંતુ એ અપીલ કરવામાં આવી છે ચેતર વસાવાના ધર્મપત્ની શકુંતલાબેન વસાવા માટે. જી હા, શું અપીલ કરવામાં આવી છે, વકીલ શું કહી રહ્યા છે, આગળ આ કેસમાં શું થઈ શકે છે, હવે શું કોર્ટની કાર્યવાહી થશે, શું ચૈતર વસાવાની પહેલા શકુંતલાબેન વસાવા જેલ મુક્ત થઈ જશે, આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળશે. એ પહેલા કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. આ સમાચાર સૌથી પહેલા તમને આપવાનું કારણ એ છે કારણ કે અત્યાર સુધીના ચર્ચાઓમાં સમર્થનની વાત જરૂર થઈ રહી છે, પરંતુ કોર્ટ પ્રોસિડિંગ્સ એટલે કે કોર્ટ કાર્યવાહીના અપડેટ અત્યાર સુધી નહોતા મળી રહ્યા સેશન્સ કોર્ટના ચુકાદા બાદ. આ પહેલા અપડેટ છે. એક્સક્લુઝિવ જાણકારી એ છે કે શકુંતલાબેન વસાવા માટે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. અપીલ કરવામાં આવી છે એની સજાની મુક્તિ પર, સજાના સ્ટે પર અને એમના જામીન માટે અરજી કરવામાં આવી છે. એટલે શક્ય બને કે ચૈતર વસાવાની મુક્તિ પહેલાં, જેલ મુક્તિ પહેલાં શકુંતલાબેનની મુક્તિ થઈ શકે. જો કે હજુ અપીલ કરવામાં આવી છે, રજિસ્ટર થશે, રજિસ્ટર થયા પછી 3-4 દિવસે બોર્ડ પર આવશે. હાઈકોર્ટ એમને વકીલોની દલીલોને સાંભળશે ને ત્યારબાદ માનનીય કોર્ટ જે ચુકાદો હશે આપશે. હું કંઈ લીગલ પ્રોસિડિંગ્સ વિશે કંઈ જાણકારી આપું, કારણ કે હું એ વ્યક્તિ છું પણ નહીં એ અભ્યાસ પ્રમાણે, પરંતુ વકીલ જેમણે આ પિટિશન ફાઇલ કરી, જેમણે આ અપીલ ફાઇલ કરી છે શકુંતલાબેન વસાવા માટે, એમની સાથે મેં વાતચીત કરીને એમણે જે રીતના સરળ ભાષામાં સમજાવ્યું છે, તમે પણ સાંભળો ને સમજો, અને ત્યારબાદ બીજા ચૈતર વસાવાને લઈ એક મોટા અપડેટ આપું છું. પહેલાં વકીલ સાથેની વાતચીત આ સાંભળો. તો આપણી સાથે જોડાયા છે હાઈકોર્ટના સિનિયર લોયર વિશાલ દવે સર. વિશાલ સર, પહેલાં તો એ કહેજો કે આ જે ફાઇલિંગ થયું છે એ બેઝિકલી શું છે, કોના ફેવરમાં છે, અથવા અને શું અપીલ કરવામાં આવી છે? આજે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે શકુંતલાબેન છે વસાવા, બરાબર, જેમને આ ગુનામાં સજા પડી છે, તેની અપીલ અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ફાઇલ કરી છે. અને અપીલની સાથે જે સજામાં કન્વિક્શન થયું તેના સ્ટે માટે અને તેમના રિલીઝ માટે અમે આ અપીલ ફાઇલ કરી છે. ઓકે, એટલે અત્યારના માત્ર તમારા તરફથી શકુંતલાબેનની જ એક અપીલ ફાઇલ કરવામાં આવી છે, ચેતર વસાવાની નહીં? જી જી જી. અચ્છા, નોર્મલી આ અપીલની પાછળ એઝ એન લોયર વોટ આર યુ સિંગ, એટલે તમારો દ્રષ્ટિકોણ શું છે, શા માટે શકુંતલાબેન માટે અપીલ કરવામાં આવી છે કેસ રિગાર્ડિંગ? શકુંતલાબેનનો આખા ગુનામાં કોઈ રોલ નથી. બેઝિકલી એમના પૂરતો કોઈ પુરાવો રેકોર્ડ પર આવ્યો નથી. ખોટી રીતે અમને એમાં સજા કરી છે. એમના કોઈ પણ પક્ષનું નિવેદન કે કોઈ એવિડન્સ એમના રેકોર્ડ પર નથી. એટલે હાલમાં એમનો પૂરતો રોલ જતા ખોટી એમને સજા થઈ છે, તેને અમે હવે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પડકારી છે. માની લઈએ વિશાલ સર કે કદાચ હાઈકોર્ટ સ્ટે નથી આપતી, તો આગળનું સ્ટેન્ડ શું રહેશે? અમે તો હોપફુલ છે એમનો રોલ જોતા કે અમને રિલીફ મળશે, પણ એકવાર જો કઈ રિલીફ ના મળે તો પછી અમને આગળની સ્ટ્રેટેજી શું છે કે આગળ એને કેવી રીતે લઈ જવું તે ઉપરના ફોરમમાં તે અમે નિર્ણય લઈશું આવતા. વિશાલ સર, અમારા વ્યુઅર જે ટોટલી જે લીગલ આસ્પેક્ટ સમજતા નથી એમની માટે, કે હવે એકવાર ફાઇલ થઈ ગઈ છે, હવેની પ્રોસેસ શું રહેશે અને હાઈકોર્ટમાં ક્યારે બોર્ડ પર આવી શકે એવી કોઈ માહિતી, જે વ્યુઅર સમજતા જ નથી કોર્ટ પ્રોસિડિંગ્સ, એમની માટે શું કહેશો? અત્યારે અમે જે અપીલ ફાઇલ કરી છે તેમાં અત્યારે કાચો નંબર પડ્યો છે, જેને સ્ટેમ્પ નંબર કહેવાય. હવે એમાં જે કોઈ ઓબ્જેક્શન રજિસ્ટ્રી નામદાર ગુજરાત હાઈકોર્ટની રજિસ્ટ્રી કાઢશે તેને રિમૂવ કરીશું તો પાકો નંબર પડશે, અને પાકો નંબર રજિસ્ટર થશે તે પછી 3 થી 4 દિવસમાં એ મેટર બોર્ડ પર હિયરિંગ પર આવી જશે, જેને એડમિશન સ્ટેજ કહેવાય બેઝિકલી. ઓકે. અને એડમિશન સ્ટેજ પર કોર્ટ અમને પછી અમારો પક્ષ સાંભળશે, અને અમારો પક્ષ સાંભળ્યા પછી નામદાર કોર્ટે અમે જે સ્ટેની અરજી કરી છે, કન્વિક્શન સ્ટે કરવાની અને જામીન માટે, તેના પર કોર્ટ અમને નિર્ણય આપશે. ઓકે, થેન્ક યુ વિશાલ સર, મારી સાથે વાતચીત કરવા માટે.
થેન્ક યુ સો મચ. તો તમે સાંભળ્યું, વકીલે કહ્યું છે કે એમના મત પ્રમાણે, એમના કેસના અભ્યાસ પ્રમાણે શકુંતલાબેનનો આખાઈ કેસમાં કોઈ રોલ નથી. એમના વિરુદ્ધ એવા કોઈ પુરાવા બોર્ડ પર આવ્યા નથી. એટલા માટે શકુંતલાબેનને હાઈકોર્ટમાંથી રાહત મળશે એવી એમની અપેક્ષા છે એક વકીલ તરીકે. અને એમનું એ પણ કહ્યું કે જો હાઈકોર્ટમાંથી, મારા સવાલ હતો કે જો હાઈકોર્ટ સ્ટે નથી આપતું, તો વકીલે એ પણ કહ્યું કે જો હાઈકોર્ટ સ્ટે નથી આપતું તો અમે આગળ ઉપરની કોર્ટમાં જવા માટેની સ્ટ્રેટેજી પર પણ ચર્ચા કરીશું. પરંતુ ચૈતર વસાવા માટે હજુ હાઈકોર્ટમાં અપીલ થઈ નથી. હવે એક બીજા મોટા અપડેટ આપી દઉં. સૂત્રો પાસેથી જે જાણકારી મળી રહી છે એ પ્રમાણે મિત્રો 24 થી 48 કલાકની અંદર ચૈતર વસાવા માટે હાઈકોર્ટમાં અપીલ થઈ જશે એવું સૂત્રો કહી રહ્યા છે. એવી જાણકારી મળી રહી છે કે ડ્રાફ્ટ સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે. આવતીકાલે અથવા તો એ પછી, એટલે કે 48 કલાકની અંદર બુધવારે અથવા તો ગુરુવારે એ હાઈકોર્ટમાં અપીલ ફાઇલ થઈ જશે એમના કન્વિક્શન પર સ્ટે માટેની. અને એ બાદ સમગ્ર કોર્ટ પ્રક્રિયા આગળ વધશે. તો આ બે મોટા સમાચારમાં સૌથી મોટા સમાચાર જે ઓફિશિયલ છે કે શકુંતલાબેન માટે અપીલ ફાઇલ થઈ ચૂકી છે અને હવે ટૂંક સમયમાં એ રજીસ્ટર થશે ને ત્યારબાદ એમના પર હિયરિંગ થશે. એટલે કે હાઈકોર્ટ, માનનીય હાઈકોર્ટ વકીલોની દલીલોને સાંભળીને એ નિર્ણય કરશે. શક્ય છે કે ચૈતર વસાવાની જેલ મુક્તિ પહેલાં શકુંતલાબેનની જેલ મુક્તિ થઈ શકે છે. હવે તો કોર્ટ પ્રોસિડિંગ છે એટલે આપણે અનુમાન પણ ન લગાવવું જોઈએ, પરંતુ એક અનુમાન લગાવીએ તો આ ફાઇલિંગ જે અપીલ ફાઇલ થઈ છે એ હિસાબથી શક્ય બને કે પહેલાં ચૈતર વસાવાની નહીં પરંતુ શકુંતલાબેનની જેલ મુક્તિ થઈ શકે છે. કમેન્ટમાં તમે જરૂર મારા સવાલનો જવાબ આપજો કે જો શકુંતલાબેન વસાવાની જેલ મુક્તિ થાય, જો હાઈકોર્ટ એમને રાહત આપે, તો ચૈતર વસાવા માટે અને એમના સમર્થકો માટે કેટલું જરૂરી છે અથવા તો કેટલું ફાયદાકારક રહી શકે છે એ કમેન્ટમાં જરૂર લખજો. બાકી કાલે એક અપડેટ સાથે મળીશું. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.